આજુબાજુ વાળા કોઈ ઉભા રહેવા નથી દેતા. બીજી બાબત એ છે એવો ફોર્મ રીતે વ્યવસ્થા કરો જો તમે દરેક પહેલી બેંકમાં અલગ અલગ તારીખ આપો. 20 તારીખ સુધીમાં 200 ફોર્મ આપ્યા હોત તો આ રીતે પબ્લિકને હેરાન ના થવું લાઈન નો થાય. લોકો 4 વાગે આવી કડકડતી ઠંડીની અંદર અહીંયા આવી અને લાઈનમાં ઉભા રહે છે. કેમ? કારણ કે દરેક વ્યક્તિનું તમે સપનું છે કે પોતાનું એક કામ ઘર ન થાય. કરો. પરંતુ આ ઘર એ માત્ર ને માત્ર સપનું સમાન રહી ગયું છે. ત્યારે અમે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. વડોદરા શહેરી વિકાસ મંડળ વહેલામાં વહેલી તકે પ્રધાનમંત્રી આવાસ યોજનાની એવી વ્યવસ્થા કરવી જે ફોર્મ જે છે વ્યવસ્થાના કારણે 103 જેટલા ખાલી પડેલા મકાનો આજે તમે જે મકાનોની અંદર સામે ફોર્મ આપવાનું લાંબી લાઈનો થાય. શાના માટે થાય? પહેલી તારીખથી લઈ 20 તારીખ સુધી આ ફોર્મ આપવાની પ્રક્રિયા હતી. ફોર્મ પરત કરવાનું પણ 20 તારીખ સુધીની મર્યાદામાં હતી. અમે આનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. સરકારે આની અંદર વિચારણા કરવી જોઈએ. વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. શાના માટે એક જ બેંક પાસ હોવા માટે સરકાર 20 તારીખની આવાસ લાઈનમાં ઉભા રહ્યા છે. કારણ કે ફોર્મની અછત ભાઈ સરકાર ચલાવો છો. સરકાર આ 1 રૂપિયાના ફોર્મની અંદર તમે 100 રૂપિયા ઉઘરાઈને જો અમારી માંગ છે કે આ રીતે વ્યવસ્થા ના હોવી જોઈએ. દરેક બેંકની અંદર આ ફોર્મ